અમને આ નિર્ણય માન્ય ના હોય તો આપણે નિર્ણયને ફેરબદલ કરવો છે। બધા મંડપ રચાવજો, બધા મંડપ રચાવજો અને એક પણ ઠાકોર સમાજનો આગેવાન આગા પાછો ના થાય એવી સદારામ બાપાની દવાઈ છે અને તમારો નિર્ણય માન્ય રહેશે। બધા જેમ બેઠા હતા એ બધી જ રીતે મંડપને ત્યાં રહી દો। વાદ વિવાદ ચાલતો હતો એનો આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા। એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે કે જાણે અજાણે મારી ભૂલ થઈ હોય તો સમાજ મને માફ કરી દે। જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા, પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનો મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહેશે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી।